હે હાઉ સેડ ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીએ અને બહુ જ અગત્યનું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ કીધી છે એટલે વિદ્યાર્થી મિત્રો કલ્પના કરવાની કે એકાંગી સિવાય દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત આ બધાનું પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે એની સમજ આ પાઠમાં છે. ફોટોસિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણ. ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ્સ એ સમજીએ પહેલા વિદ્યાર્થી મિત્રો એક સરસ શબ્દો સમજી લેજો, સ્વયંપોષી અને વિષમપોષી. બીજા શબ્દોમાં આપણે કહીએ તો સ્વાવલંબી અને પરાવલંબી. બીજા શબ્દોમાં કહીએ તો સ્વાવલંબી અને પરાવલંબી. તો વિદ્યાર્થી મિત્રો સ્વાવલંબી અને પરાવલંબીમાં શું મુખ્ય તફાવત? તો આપણે બધા જાણીએ છીએ કે દરેક સજીવનો ખોરાક, આહાર, એ આહારની અંદર કાર્બનિક દ્રવ્યો અથવા આપણે કહીએ છીએ કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો હોય છે. કાર્બનિક સંયોજનો હોય. વિદ્યાર્થી મિત્રો અકાર્બનિક સંયોજન તો દરેક સજીવને એના પર્યાવરણમાંથી મળી શકે, એને કે એક પ્રકારના અજૈવિક ઘટકો તરીકે લઈ શકે, હવા, પાણી, ભૂમિમાંથી. પણ કાર્બનિક સંયોજનો વિદ્યાર્થી મિત્રો એ જાતે બનાવે છે, પોતે સંશ્લેષિત કરે છે કે પછી કાર્બનિક સંયોજનો મેળવે છે એના આધારે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીં સ્વયંપોષી તો આહારમાં જે જરૂરી હોય એવા કાર્બનિક દ્રવ્યો પોતે બનાવે, જાતે સંશ્લેષણ કરે અને વાપરે તો એવા સજીવોને સ્વયંપોષી, સ્વાવલંબી સજીવો કહીશું. અને જે સજીવો આવા કાર્બનિક સંયોજનો બનાવી શકતા નથી અને મેળવે છે તો એ બધા સજીવોને આપણે વિષમપોષી અથવા પરાવલંબી સજીવો તરીકે બોલીએ છીએ. તો યાદ રાખજો, બધી જ લીલી વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો, બધી જ લીલી વનસ્પતિ એ સ્વયંપોષી એટલે કે સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે, કારણ કે પોતાના માટે જરૂરી કાર્બનિક દ્રવ્યો જાતે બનાવે છે. તો તરત જ એક પ્રશ્ન થાય કે લીલી વનસ્પતિઓ જ કેમ સાહેબ સ્વયંપોષી, સ્વાવલંબી છે, માનવ સહિત અન્ય પ્રાણીઓ નથી કેમ? તો વિદ્યાર્થી મિત્રો આ જે લીલી વનસ્પતિઓ એક અગત્યની દેહધાર્મિક ક્રિયા કરે છે, એક રાસાયણિક ક્રિયા કરે છે જેને આપણે પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ તરીકે ઓળખીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકાશ સંશ્લેષણ માટે વિચારવા જઈએ તો ચાલો, વનસ્પતિઓમાં, લીલી વનસ્પતિઓમાં થનારી આ એક દેહધાર્મિક ક્રિયા છે, એક રાસાયણિક ક્રિયા છે, એક ચયની ક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણ નામ કેમ પડ્યું? તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ ઉર્જા એટલે કે ફોટો એનર્જી નો ઉપયોગ થાય છે અને ફોટો એનર્જી નો સંચય થાય છે અને સંચય થઈ અને વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનો બને છે. તો એટલા માટે પ્રકાશ સંશ્લેષણ જેવું નામ પડ્યું. તો લીલી વનસ્પતિઓ આવી એક સરસ ચયની ક્રિયા કરે છે, પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે, સંગ્રહ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ઉર્જા અથવા શક્તિ ગ્રાહી ક્રિયા છે. અને આ ક્રિયા માત્ર લીલી વનસ્પતિ અને એના પણ લીલા ભાગો જે છે એના વડે થાય છે. અને એટલા માટે આ લીલી વનસ્પતિના લીલા ભાગોના કોષોમાં હરિતકણ નામની અંગિકા હોય છે અને હરિતકણ નામની અંગિકાની અંદર હરિત દ્રવ્ય હોય છે
ચલો હરિત દ્રવ્યને આપણે ક્લોરોફિલ તરીકે બોલીએ છીએ. તો ક્લોરોફિલ પ્રકાશને શોષી શકનારું રંગીન લીલા રંગનું દ્રવ્ય માટે પ્રકાશરંજક દ્રવ્ય છે ફોટોપિગમેન્ટ્સ. ના જ લીધે લીલી વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી સંગ્રહ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, એક સામાન્ય સમજ તો અત્યાર સુધી 10મા ધોરણમાં પણ તમે આના વિશે ભણી ગયા છો એટલે ખબર હશે જ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વિદ્યાર્થી મિત્રો કે CO2 અને પાણી આ બંને સંયોજનોનો ઉપયોગ થાય છે. અંતે વિચારીએ તો O2 મુક્ત થાય છે અને ગ્લુકોઝ બને છે. હું અત્યારે CH2O લખીશ, એને કે કાર્બોદિતો માટે ટૂંકમાં. તો ચલો આ રહ્યા એ કાર્બોદિતોનું નિર્માણ થયું વિદ્યાર્થી મિત્રો. સરળ કાર્બોદિત પ્રથમ ગ્લુકોઝ, પછી એમાંથી સ્ટાર્ચ બને. O2 એક બીજી નિપજ. તો ચલો O2 ને ગૌણ નિપજ કહીશું. આ મુખ્ય નિપજ તરીકે કાર્બોદિત બને છે. ચલો આવી સમજ છે. CO2 અને પાણી વપરાય છે. પ્રકાશનો પણ ઉપયોગ થાય છે પ્રકાશની હાજરીમાં, અને રંજક દ્રવ્ય તરીકે આપણે ક્લોરોફિલ. તો ચલો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે આવી સમજ છે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે દરેક સજીવ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂર્ય ઉપર આધારિત છે. પ્રત્યેક સજીવ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂર્ય ઉપર, કેમ કે સૂર્યની જે પ્રકાશ શક્તિ આવે છે વિદ્યાર્થી મિત્રો નો ઉપયોગ કરીને લીલી વનસ્પતિઓ પોતાને જાતે ખોરાક બનાવે છે. અને લીલી વનસ્પતિઓ બનાવેલો ખોરાક તૃણાહારી પ્રાણીઓ ખાય છે અને એ જીવે છે. તૃણાહારી પ્રાણીઓને ખાઈને માંસાહારી પ્રાણીઓ જીવે છે, એને કે વિષમપોષીઓ આ રીતે જીવે છે. તો આ બધાના મૃત ઘટકો જે છે એના પર વિઘટક તરીકે ઓળખાનારા સજીવો જીવે છે. તો એમ કહેવાય કે બધા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ, લીલી વનસ્પતિઓ પ્રત્યક્ષ રીતે સૂર્ય પર નભે છે એમ કહું તો ચાલે. સૂર્યની પ્રકાશ ઉર્જા વાપરે છે. અને જ્યારે તૃણાહારી માંસાહારી પ્રાણીઓ વિઘટક સજીવો એ પરોક્ષ રીતે પણ સૂર્ય ઉપર તો ડિપેન્ડ કરે છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો સવારે ઉઠીને આપણા શાસ્ત્રોમાં સૂર્યને પાણી ચડાવીએ છીએ, સૂર્યને અર્ધ્ય આપીએ છીએ કે એનું કેટલું ઇમ્પોર્ટન્સ. સારું વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકાશ સંશ્લેષણ વિશે વધુ સમજ આપણે આ પાઠમાં ભણવાની છે. પણ એટલી ક્લિયર થઈ હશે કે ભાઈ હવામાંથી જે અથવા પાણીમાં ઓગળેલો CO2 લેવાશે, પાણીનો યુઝ થાય છે, પ્રકાશ જરૂરી છે, ક્લોરોફિલ જેવું રંજક દ્રવ્યની હાજરી પણ, અને આ ચાર વચ્ચેની પ્રક્રિયા થઈ O2 એક ઉત્પન્ન થાય છે અને કાર્બોદિતનું નિર્માણ થાય છે. ચલો આ બધું આપણે અત્યાર સુધીની સમજ મેળવેલી છે. હવે એનાથી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વિચારીએ કે પ્રકાશ સંશ્લેષણમાં પ્રાથમિક સંશ્લેષણની પ્રાથમિક માહિતી, એને કે પ્રકાશ સંશ્લેષણ વિશેની પાયાની સમજ કેવી રીતે અને કોને અને ક્યારે આપી. એટલા માટે પ્રકાશ સંશ્લેષણ વિશે અત્યાર સુધી થયેલી શોધ, એને કે જેમ જેમ જે શોધો થતી ગઈ તેમ તેમ એના વિશે પ્રકાશ સંશ્લેષણ વિશેની વધુ માહિતી, એટલે થોડાક વર્ષ સાથેના કયા વર્ષમાં શું માહિતી મળી, કયા વૈજ્ઞાનિકો આપી, એવી એક ઐતિહાસિક માહિતી પણ આપણે આને કહી શકાય પ્રકાશ સંશ્લેષણ વિશે. ચલો પાયાની બાબતમાં વિચારીએ કે બે પર્ણનો પ્રયોગ. આ ઈઝી બાબત છે વિદ્યાર્થી મિત્રો, બે પર્ણો લીધા છે. હવે બંને જે લીલા પર્ણો હશે વિદ્યાર્થી મિત્રો, એ લીલા પર્ણો એક પર્ણને કાળા રંગના કાગળ વડે આંશિક રીતે, કાળા રંગનો કાગળ છે એના વડે આંશિક રીતે કાગળ ઢાંકવામાં આવે છે, અને એકને ઢાંકવામાં નથી આવતું, બંનેને પ્રકાશમાં રાખવામાં આવે છે. તો આપણે સમજી શકીએ છીએ કે આના ઉપર પ્રકાશ પડશે, આના ઉપર પ્રકાશ નહીં પડે. થોડા સમય પછી આ બંને પર્ણ પર સ્ટાર્ચ
નું પરીક્ષણ કરવામાં આવે છે, એને કે સ્ટાર્ચની કસોટી કરવામાં આવે છે. ઘણાને એમ થયું સ્ટાર્ચની કેમ? તો યાદ રાખજો, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ગ્લુકોઝ બનાવે. આવા ગ્લુકોઝના વધારાના અણુઓ એ વનસ્પતિના કોષોમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય. એટલે સ્ટાર્ચનું પરીક્ષણ કરવામાં આવે. કેવી રીતે? તો આપણે 9મા પાઠમાં ભણી ગયા. સ્ટાર્ચ આયોડિન સાથે ભૂરો રંગ આપે. સ્ટાર્ચ હોય તો આયોડિન સાથે ભૂરો રંગ આપે, અને સ્ટાર્ચની હાજરી ન હોય તો આયોડિન સાથે ભૂરો રંગ ન આપે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે ખુલ્લું પર્ણ હતું એનું એમાં સ્ટાર્ચનું પરીક્ષણ કર્યું તો ભૂરો રંગ મળ્યો. એનો મતલબ કે આમાં સ્ટાર્ચની હાજરી બતાવી. ઢાંકેલું પર્ણ હતું વિદ્યાર્થી મિત્રો, એને આપણે આયોડિન ટેસ્ટ કર્યો, સ્ટાર્ચનું પરીક્ષણ કર્યું તો ભૂરો રંગ ન મળ્યો. એટલે એક બાબત નક્કી થઈ, આ બે પર્ણો ઉપરથી એક બાબત નક્કી થઈ ગઈ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ અનિવાર્ય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ અનિવાર્ય છે એવી માહિતી આ બે પર્ણોવાળા પ્રયોગ ઉપરથી આપણને મળે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અર્ધપર્ણનો પ્રયોગ કરવામાં આવે. હવે અર્ધપર્ણના પ્રયોગની અંદર વિદ્યાર્થી મિત્રો આવી પોલીટેસ્ટો, એની અંદર અડધું પર્ણ અંદર રહે એવું લાંબુ પર્ણ લેવામાં આવ્યું, અને પર્ણના ગુચ્છમાં આપણે ફાટ પાડી અને ગુચ્છ વડે બંધ કરી નાખેલો છે. ચલો હવે એટલે આ રહ્યું બહાર ખુલ્લો પર્ણ, બીજું પર્ણનો અડધો ભાગ અંદરની તરફ ગુચ્છ વડે બંધ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એક બીજી કન્ડિશન આની અંદર કરવામાં આવી કે આની અંદર KOH ની ટીકડી કે પછી એના રોનું કુમળું, KOH ની ટીકડી કે રોનું કુમળું અંદર રાખવામાં આવ્યું. KOH એટલા માટે અહીં રાખવામાં આવે છે કારણ કે KOH એ CO2 નું શોષણ કરે છે. જો KOH કેમ રાખ્યું? તો એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે કસનરીની અંદર રહેલી હવામાંથી CO2 ની ગેરહાજરી ઊભી કરી આપણે. KOH નો ટીકડી રાખવાથી અંદર રહેલો CO2 એને શોષી લીધો, પરિણામે અંદર CO2 ની ગેરહાજરી ઊભી કરી. બહાર તો ખુલ્લી હવા છે તો CO2 હશે જ. તો હવે અને પછી પ્રકાશ આપ્યો. પ્રકાશ તો બહારના ખુલ્લા પર્ણના ભાગમાં પણ પ્રકાશ પડશે. ટ્રાન્સપરન્ટ ટેસ્ટોપ છે એટલે ત્યાં પણ પ્રકાશ પડવાનો છે. બહારની હવાની અંદર તમામ વાયુ હશે. અંદર આપણે એક ખાસ CO2 ની ગેરહાજરી ઊભી કરી, અને થોડા સમય પછી આમાં આ જે પર્ણ હતું એનો સ્ટાર્ચમાં પરીક્ષણ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, જે ભાગ ખુલ્લો હતો બહાર એમાં સ્ટાર્ચની હાજરી હતી, અને જે ભાગ અંદર હતો એમાં સ્ટાર્ચની ગેરહાજરી હતી. વિદ્યાર્થી મિત્રો, ગેરહાજરી જણાય. એનો મતલબ શું થયો વિદ્યાર્થી? તો પ્રકાશ તો છે જ, પણ અહીં આપણે CO2 ની ગેરહાજરી ઊભી કરી છે. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં CO2 ભાગ ભજવે છે. તો એવી એક સમજ ઊભી થઈ વિદ્યાર્થી મિત્રો. કોના વડે સમજ થઈ? તો અર્ધપર્ણ પ્રયોગમાં એનો મુખ્ય તારણ આપણે આપી શકીએ કે CO2 જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં CO2 જરૂરી છે એ અર્ધપર્ણના પ્રયોગ દ્વારા ખબર પડી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જોસેફ પ્રિસ્ટલી નામનો વૈજ્ઞાનિક, આ એનો જીવનકાળ છે વિદ્યાર્થી મિત્રો, આ એનો જીવનકાળ છે. પણ એને 1700 આ વૈજ્ઞાનિકે
જોસેફ પ્રિસ્ટલીએ 1774 માં એને જે ઓક્સિજનની શોધ કરેલી છે, યાદ રાખજો કેમિસ્ટ્રીમાં આવે કે ઓક્સિજન ની શોધ કરી. તો ઓક્સિજનની શોધ ક્યારે થઈ તે તમને એમ લાગે કે કેમિસ્ટ્રી રિલેટેડ સેન્ટેન્સ છે, પણ આપણી બુકમાં છે. તો ટૂંકમાં જોસેફ પ્રિસ્ટલીએ હવામાં ઓક્સિજન અને CO2 વગેરે વગેરે વાયુઓમાં ડિફાઇન કરીને અલગ પાડે. ત્યાર પછી એમને જોસેફ પ્રિસ્ટલીએ કાચની બેલજાર, હવે આ કાચ પણ પારદર્શક એવી એક બેલજાર નો ઉપયોગ કરી સામાન્ય રીતે આવી એક મોટા કદની આપણે બેલજાર ની કલ્પના કરો તમે. બેલ શેપની છે અને અહીંથી પકડી શકાય અને આ ભાગ ખુલ્લો છે. આવા એક બેલજાર ની મદદથી એને પ્રયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, જો પ્રિસ્ટલી શું કરે તો એમણે પ્રથમ માત્ર સળગતી મીણબત્તી રાખી, અને બેલજાર ઢાંકી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, આ હવામાં વાયુ હશે. થોડાક સમય પછી મીણબત્તી ઓલવાઈ ગઈ. એનો મતલબ શું થયો કે વિદ્યાર્થી મિત્રો, આમાં રહેલી હવામાંથી કોઈક વાયુ ઘટી ગઈ અને જાણતા હતા કે ઓક્સિજન એ વપરાય જ્યારે સળગવાની પ્રક્રિયા થાય ત્યારે CO2 પેદા થાય. એટલે જો બેલજાર વડે એમને એક આ સમજ આપી. બીજી એક આ કન્ડિશનને આધારે એટલે O2 વપરાય છે અને CO2 મુક્ત થાય છે. પછી આની અંદર વિદ્યાર્થી મિત્રો ઉંદર જેવા પ્રાણી લીધું એમને, અને બેલજાર ઢાંકી દીધી. તો વિદ્યાર્થી મિત્રો, થોડાક સમય પછી શું થયું હાલત? તો ઉંદર મૃત્યુ પામ્યો છે. અને એમને મૃત્યુ પામવાની ખબર પડી કે જેમ સળગતી મીણબત્તી ઓલવાઈ ગઈ એમ અહીં પણ આ ઝાડની અંદર જે ઓક્સિજન શ્વસન દરમિયાન વાપરાયો હશે અને CO2 પેદા થયો હશે, ઓક્સિજનની ગેરહાજરીને લીધે મૃત્યુ પામ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક પ્રયોગની અંદર શું કરે છે તો મીણબત્તી પણ રાખેલ છે વિદ્યાર્થી મિત્રો સળગતી, અને એક તાજો કુંડામાં વાવેલો છોડ લે છે. હવે પુદીનાનો લખ્યો છે, પુદીનાનો છોડ. આ ત્રણ વસ્તુ અંદર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, એને ઘણા સમય સુધી જોયું તો મીણબત્તી ઓલવાઈ પણ નહીં, ઉંદર પણ મૃત્યુ ન પામ્યો અને પુદીનાનો છોડ ચીમરાઈ પણ ન ગયો. અને બહારથી પ્રકાશ તો આપે જ છે, પ્રકાશ શું કરે છે? જો આ એનું પરીક્ષણ હતું વિદ્યાર્થી મિત્રો. પછી એમને વિચાર્યું કે કેમ આ બંને જીવ આ ઓલવાઈને અને ઉંદર જીવિત કેમ રહે? તો એમને ઓક્સિજન મળતો રહ્યો. તો ઓક્સિજન કોને આપ્યું? તો પછી પુદીનાનો છોડ છે ઓક્સિજન છોડતો હશે અને આ બે વાપરતા હશે. આ બંને જે CO2 મુક્ત કરતા હશે એ CO2 પુદીનાના છોડને મળતો હશે. તો ચલો આ રીતે CO2 બંને પેદા કરે છે અને આપે છે. એવી રીતે આ O2 મુક્ત કરે છે અને બંને વાપરે છે. આ મોટું CO2 નું પ્રમાણ આ કાચની બેલજારની અંદર જળવાયું અને આ રીતે એમને કહ્યું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય છે. તો યાદ રાખજો, જોસેફ પ્રિસ્ટલીએ તારણ આપ્યું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 વપરાય અને O2 મુક્ત થાય, છૂટો પડે છે એવું કહેનારા હોય તો જોસેફ પ્રિસ્ટલી છે. જો 18મી સદીની વાત છે અને 1774 માં આ માહિતી એમને આપી.
હવે વિદ્યાર્થી મિત્રો આમાં કેવી રીતે જાળવવો, સળગતી મીણબત્તી રાખવી એ બધા મુદ્દામાં પડવાની જરૂર નથી. ત્યાર પછી બીજા એક વૈજ્ઞાનિક જ્હોન ઇન્જનહાઉસ, જો એ સમયગાળાના છે, આ પણ 18મી સદીના છે, અને એમને પણ એક પ્રયોગ કર્યો. એ પ્રયોગની આપણે હવે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એમને જ્હોન ઇન્જનહાઉસ, અહીં પ્રિસ્ટલી એટલું યાદ રાખશો તો પણ ચાલશે. તો ઇન્જનહાઉસે જલીય લીલી વનસ્પતિ નો ઉપયોગ કર્યો. પ્રકાશની હાજરી વિશેની માહિતી જાણવા પ્રયત્ન કર્યો અને હાજરી ની શી અસર થાય છે તે. તો એમને સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો જો આવા બીકરની અંદર એમને લીલી વનસ્પતિ તરીકે બામ અથવા એને આપણે કહીએ હાઇડ્રીલા જેવી વનસ્પતિનો ઉપયોગ કરેલો. ચલો એવી લીલી વનસ્પતિ બામ હાઇડ્રીલા પાણીમાં ડૂબેલી હોય, આ વનસ્પતિ પણ લીલી, એના પર આ રીતે જો કાચની જે ગરણી છે એમને ઢાંકી અને આના પર ટેસ્ટો પાણી ભરેલી એમને ઊંધી રાખી. હવે વિદ્યાર્થી મિત્રો પાણી છે, પ્રકાશ પણ આપણે આપીએ છીએ. તો પ્રકાશ આપતા વિદ્યાર્થી મિત્રો આ વનસ્પતિમાંથી આવી રીતે પરપોટા ઉપરની તરફ જવા માંડે છે અને પરપોટાને કાઉન્ટ પણ કરી શકાય, એના દર વેગ પણ જાણી શકાય. તો પાણીના પરપોટા નીકળે છે. તો પાણીમાંથી આ પરપોટા શાના? તો ખબર પડી કે ઓટોના છે. એટલે જલીય લીલી વનસ્પતિઓ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓટો મુક્ત કરે છે એવું કીધું, પ્રકાશની હાજરીમાં. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકાશની ગેરહાજરી એટલે કે અંધારામાં આ પ્રયોગને રાખ્યો તો ઓક્સિજનના પરપોટા આવતા નથી, એટલે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. અને જલીય લીલી વનસ્પતિઓ આ રીતે પ્રકાશની હાજરીમાં ઓટો મુક્ત કરે છે. આવી સમજ એ ઇન્જનહાઉસ અથવા ઇન્જનહાઉસે આપેલી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુઓ જુલિયસ વાન સેચ, એમને 1854 માં જે પ્રયોગો કર્યા, ચલો એ પ્રયોગો દ્વારા એમને માહિતી ભેગી કરેલી અને જાણી. તો વાન સેચે જે લીલી વનસ્પતિ હતી એના લીલા ભાગોની અંદર હરિતકણ નામની અંગિકા એમને જોઈ. હરિતકણ નામની અંગિકા ને લીધે આ ક્રિયા થાય છે એવી એક માહિતી આપવા માટે હરિતકણ નામની અંગિકાનો અભ્યાસ કર્યો. હરિતકણ નામની અંગિકામાં હરિત દ્રવ્ય જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ એ ક્લોરોફિલ હતું કે જે પ્રકાશની હાજરીમાં પ્રકાશ શોષવાનું કામ કરતું હશે. એને કે આ દ્રવ્ય બહુ જ જરૂરી છે. જો એ દ્રવ્યની માટે જ આગળ બોલ્યા આપણે પ્રકાશ રંજક દ્રવ્ય. હવે લીલી વનસ્પતિના લીલા ભાગોના કોષોમાં રહેલ હરિતકણ નામની અંગિકા વિશેની માહિતી અમને આપી કે આ અંગિકા ભાગ ભજવે છે. એમાં એમને કહ્યું કે એમાં આવેલું હરિતદ્રવ્ય ક્લોરોફિલ ભાગ ભજવતું હશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક માહિતી આપી એમને કે પ્રકાશ સંશ્લેષણને અંતે સ્ટાર્ચ બને છે. પણ એમને એ પણ કહ્યું કે પ્રકાશ સંશ્લેષણને અંતે ગ્લુકોઝ નિપજ બને છે
અને આવો ગ્લુકોઝ એના પોલિસેકેરાઇડ પોલિમર સ્વરૂપે સંગ્રહ પામે છે, એટલે સ્ટાર્ચ સ્વરૂપે કોષમાં સંગ્રહાય છે અથવા કોષમાં સંચય થાય. એટલા જ માટે અગાઉના બે પરિણામમાં આપણે સ્ટાર્ચની કસોટી કરતા કે સ્ટાર્ચની હાજરીની નોંધ. કેમ? કારણ કે સ્ટાર્ચ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની નિપજ જાણવા માટે આપણે પણ ખરેખર પ્રથમ નિપજ બને ગ્લુકોઝ, અને ગ્લુકોઝના અસંખ્ય અણુ ભેગા થાય અને સ્ટાર્ચ નામનો પોલિસેકેરાઇડ બને. ચલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આટલી માહિતીને બાદ કરીએ અને આગળ જઈએ તો પ્રકાશ ભાગ ભજવે છે. પ્રકાશનો શું રોલ છે એની જો સમજ આપી હોય તો વિદ્યાર્થી મિત્રો એન્જિલમેન નામના વૈજ્ઞાનિકે પ્રકાશનો ભાગ ભજવે છે. પ્રકાશનો ફાળો શું એ સમજાવવા માટે એન્જિલમેન નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કરેલો. હવે એન્જિલમેન નામના વૈજ્ઞાનિકે ક્લેડોફોરા, ચલો આ લીલી લીલ છે વિદ્યાર્થી મિત્રો, એટલે લીલી વનસ્પતિ તરીકે લીલનો ઉપયોગ કર્યો. એ પણ જે વિદ્યાર્થી મિત્રો લીલી લીલ ક્લોરોફાઇસી એનું ઉદાહરણ તરીકે ક્લેડોફોરા. અને જારક બેક્ટેરિયાનો મતલબ જારક શ્વસન કરનારા બેક્ટેરિયા, ઓક્સિજન વાપરનારા બેક્ટેરિયાનો ઉપયોગ. હવે પ્રકાશનો ફાળો સમજવા માટે વિદ્યાર્થી મિત્રો એમને પ્રિઝમનો ઉપયોગ કર્યો. હવે જાણીએ છીએ કે એક બાજુથી વિદ્યાર્થી મિત્રો એમને પ્રકાશ, આપણે પ્રકાશ લખીએ, પ્રકાશ તો બધાને ખબર છે કે આ પ્રકાશનું શું થશે, તો પ્રકાશનું વક્રીભવન થઈ અને 7 રંગો જે છૂટા પડે, તો આવા 7 રંગો જાની વાલી પીના રા, આવા 7 રંગોનો વર્ણપટ આપણને મળે. તો ચલો આ થઈ ગયો આપણો વર્ણપટ, જુદા જુદા રંગનો જોવા મળે આપણને. અને એ જે પ્રકાશ પસાર થયો એની અસર જાણવા વિદ્યાર્થી મિત્રો એક આવી પહોળી પતલી પ્લેટમાં એમને લીલી લીલ ક્લેડોફોરા નામની લીલી લીલ રાખેલી. ટૂંકમાં આ જુદા જુદા રંગનો પ્રકાશ આ રીતે પાડવામાં આવ્યો વિદ્યાર્થી. તો જાંબલી રાતો, જાની વાલી પીનારા, જાની વાલી પીનારા આપણે કહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો આની અંદર આ લીલી વનસ્પતિ તરીકે લીલ જે હતી ક્લેડોફોરા એ રાખી, આમાં બેક્ટેરિયા પણ રાખ્યા વિદ્યાર્થી મિત્રો. હવે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીં બેક્ટેરિયા વધી જાય છે. જો બેક્ટેરિયા વધારે, બીજે બેક્ટેરિયાનું પ્રમાણ બહુ જ ઓછું. કયા બેક્ટેરિયા છે? જારક શ્વસન કરનારા બેક્ટેરિયા બરાબર એ વધુ એકત્રિત થયા. અને એવા બે વિસ્તાર હતા વિદ્યાર્થી મિત્રો કે જ્યાં વાદળી રંગ પ્રકાશ આપાત થતો હતો એ એરિયા, અને જ્યાં લાલ રંગ આપાત થતો હતો તે રાતો લાલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એન્જિલમેન નામના વૈજ્ઞાનિકે કે ભાઈ પ્રકાશ પડે છે એની અંદર વાદળી અને લાલ રંગના
ફાળા વિશેની માહિતી આપે, એ રંગના પ્રકાશ વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધુ થાય છે, વધુ. કેવી રીતે ખબર પડી? અહીં બેક્ટેરિયા વધી ગયા. બેક્ટેરિયા વધ્યા, કેમ વધ્યા હશે? તો બેક્ટેરિયા જારક શોષણ લીધા હતા. એટલે જે બેક્ટેરિયા ઓક્સિજન વાપરતા હતા તો એ ઓક્સિજન વધારે પેદા થતો હશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર ઊંચો, એના લીધે બેક્ટેરિયા વધુ એકત્રિત થયા, એટલે વધુ ઓક્સિજન છૂટો પડતો હશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આ બે રંગમાં વધારે થતી હશે. તો જો આ રીતે વાદળી અને લાલ રંગના પ્રકાશ સામે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર ઝડપી. બીજા શબ્દોમાં આને આપણે હું કહીશ કે PAR ની સમજ આપી આ રીતે. PAR નો મતલબ આખો થાય વિદ્યાર્થી મિત્રો ફોટો સિન્થેટિક એક્ટિવ રેડિયેશન. ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન. તો ફોટોસિન્થેટિક એક્ટિવ રેડિયેશન આપણે બધામાં જોયું, પણ સૌથી વધારે ફોટોસિન્થેટિક જો એક્ટિવ થતું હોય તો આ બે રંગમાં. માટે બીજા શબ્દમાં વિદ્યાર્થી મિત્રો FAR આવું પણ લખેલું છે. FAR ફર્સ્ટ એક્ટિવ રેડિયેશન. ફર્સ્ટ એક્ટિવ રેડિયેશન કે સૌથી વધારે ટૂંકમાં પ્રભાવિત થનારો આભાર. ચલો આવી સરસ સમજણ એન્જિલમેન નામના વૈજ્ઞાનિકે આપી. યાદ રાખજો કયા રંગમાં રંગ પડે છે ત્યાં કેમ બેક્ટેરિયા વધુ સંકેન્દ્રિત થયા વાદળી અને લાલ રંગમાં, કારણ કે તે પ્રકાશ સંશ્લેષણનો વધુ ભાગ છે. તમે વિદ્યાર્થી મિત્રો આના વિશે, કારણ કે આ લાલ અને વાદળી અને લાલ રંગનો જે પ્રકાશ શોષનારા રંજક દ્રવ્યો તો આપણે જાણીએ છીએ કે ક્લોરોફિલ. હવે ક્લોરોફિલ એ પણ છે, ક્લોરોફિલ બી પણ આવે. આનો શો ફાળો એ આકૃતિ આ પાઠની 13.4 ની અંદર વધારે સમજશો વિદ્યાર્થી મિત્રો. 13.4 એ આવતા વિડિયોની આપણે સમજીશું, યાદ રાખજો. એના પછીની વાત હવે આપણે આગળ વિચારીએ કે આ બધી જ માહિતીને અંતે એમ કહી શકાય, બધી જ માહિતીને અંતે આપણે એટલું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે લગભગ એમ કહેવાય 19મી સદીના મધ્યમાં આપણને એટલી તો ખબર પડી ગઈ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પાણી અને CO2 ભાગ ભજવે છે, પ્રકાશ પણ જરૂરી છે, ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય પણ ચાર વચ્ચે પ્રક્રિયા થઈ અને CH2O O2. CH2O એટલે કાર્બોહાઈડ્રેટ, કાર્બોદિત, સરળ કાર્બોદિત માટે આપણે એનું સંજ્ઞા સૂત્ર યાદ રાખજો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ત્રણનો રેશિયો 1:2:1 હોય છે કાર્બોહાઈડ્રેટમાં. દાખલા તરીકે C6H12O6 આ રેશિયો જો 1:2:1. અહીં પણ તમને એટલા માટે આ મોટા કૌંસમાં લખવામાં આવે છે. તો ચલો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મુખ્ય નિપજ થઈ અને વિદ્યાર્થી મિત્રો આને ઉપનિપજ અથવા ઉપપેદાશ નિપજ તરીકે તો ક્લિયર થયો. વપરાતો વાયુ CO2 છે, મુક્ત થતો વાયુ O2 છે. ચલો આ બધી જ સમજ મેળવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન એ થાય વિદ્યાર્થી મિત્રો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર જે O2 મુક્ત થાય છે, આ O2 મુક્ત થાય એ ક્યાંથી? પાણીમાંથી મુક્ત થાય કે CO2? તો ચલો ક્લિયર એક સમજ છે કે ઘણા એવું વિચારે કે ભાઈ આમાં ત્યાં કાર્બન છૂટો પડીને આમાં જોડાઈ જાય એટલે CHO વાળું સંયોજન બની જાય અને ઓક્સિજન છૂટો પડી જાય. એક શક્યતા. બીજી શક્યતા એવી વિચારે કે ભાઈ આમાંથી હાઇડ્રોજન આની સાથે જોડાઈ જાય અને ઓક્સિજન આમાંથી મુક્ત થાય. તો શું સાચું? એટલે ટૂંકમાં આ O2 મુક્ત થાય છે તે
પાણીમાંથી કે CO2 માંથી? ચલો એ જાણવું છે, આપણા માટે પ્રશ્ન છે. અને એના માટે રૂબેન હિલ અને કામેની, ચલો આ બંને વૈજ્ઞાનિકોએ આ સમસ્થાનિક વાપર્યો હતો, ઓક્સિજનનો સમસ્થાનિક વાપર્યો. અને આ ઓક્સિજનના સમસ્થાનિકની મદદથી એમને H2O18 નો ઉપયોગ કર્યો અને પ્રક્રિયા સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણ માટેનું એક બેલેન્સ સમીકરણની વાત કરું. બેલેન્સ સમીકરણ તો 12H2O 6CO2 gives C6H12O6 plus 6O2 અને plus 6H2. આ એક બેલેન્સ સમીકરણ છે. કેમ? તો પાણીના બારણું કેમ વપરાયા? સાહેબ આ બાજુ 6 લખ્યા હોય તો પણ ચાલે, તો આ બાજુ આ ન લખો. આપણે 6 ની જ જરૂર હતી વિદ્યાર્થી મિત્રો, આને ચાલે તો 6. પણ નહીં, પાણીના અણુ બધું વપરાય છે ને એટલા અડધા પાણીના અણુ પાછા મળે છે. ચલો એ અત્યારે આપણે ચર્ચા નથી કરવી, પછી સમજશો વિદ્યાર્થી મિત્રો. એટલા માટે પાણીના 12 અણુ વપરાય છે, 6 CO2 ના અને 6 CO2 અને 6H2. ચલો પાછા આવીએ. હવે આપણે મેઇન કોની વાત કરી રહ્યા છીએ કે ભાઈ આ O2 ક્યાંથી છૂટો પડે છે તે જાણવું છે, પાણીમાંથી કે CO2? તો રૂબેન અને કામેન નામના વૈજ્ઞાનિકે શું કર્યું છે? O18 સમસ્થાનિક નો ઉપયોગ કરી, O18 સમસ્થાનિકનો ઉપયોગ કરી અને શું બનાવ્યું? પાણી. CO2 બનાવવા માટે સમસ્થાનિક ન વાપર્યો, CO2 બનાવવા માટે સમસ્થાનિક ન વાપર્યો વિદ્યાર્થી મિત્રો. તો ચલો પ્રક્રિયાને અંતે વિદ્યાર્થી મિત્રો એમને જોયું તો અહીં જે ઓક્સિજન મુક્ત થાય છે તે વિદ્યાર્થી મિત્રો આ મળ્યો. તો એનો મતલબ આ 16 છે, તો 16 અને O18 બાકીના પાણીના અણુ માટે. તો એ વિચારજો વિદ્યાર્થી મિત્રો કે આની અંદર રહેલા ઓક્સિજનના O2 ના કેટલા થયા? 6 અણુ. O2 ના કેટલા અણુ થયા વિદ્યાર્થી મિત્રો? વિચારજો, આમાં 6. તો હવે 6 અહીં આવી ગયા વિદ્યાર્થી મિત્રો. અને સોરી, અહીં પણ જો બાકીના જે 6 મળશે આપણને અહીં પાણીના અણુ. તો ચલો એ વિચારજો કે આની અંદરથી પાણીના અણુ આની સાથે હાઇડ્રોજન જોડાય છે, પાણીના અણુ જોડાતા નથી. એટલા માટે ટોટલી જે આની સાથે હતા એ અને થોડાક ઓક્સિજન પાણીના અણુ બનવા માટે આના વપરાયા. જ્યારે પાણીના જે ઓક્સિજનના અણુ છે ટોટલી મુક્ત થઈને બહાર આવે છે. આમ O18 સમસ્થાનિકના ઉપયોગથી રૂબેન હિલ અને કામેનિયા સમજ આપી. તો વિદ્યાર્થી મિત્રો બીજી રીતે કહીએ તો અહીં ઓક્સિડાઇઝેબલ સંયોજન, અહીં ઓક્સિડાઇઝેબલ સંયોજન તરીકે જો H2O છે કે ઓક્સિડાઇઝેબલ સંયોજન છે અને એમાંથી જો ઓક્સિડેશન થયું, હાઇડ્રોજન મુક્ત થયા કહેવાય, O2 છૂટો પડ્યો કહેવાય. અને O2 ક્યાં જાય છે? વાતાવરણમાં. અને આ સંયોજન ક્યાં જાય છે? તો CO2 ને જોડાવે. આનું ઓક્સિડેશન થાય છે. પાણીના આનું નથી થતું, એટલે આમાંથી હાઇડ્રોજન જોડાય છે અને ઓક્સિજન વાતાવરણમાં. ચલો આવી એક પ્રાથમિક સમજ મેળવ્યા પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કેમ O2 મુક્ત થાય છે એની સમજ આવે. એના પછીની વાત કરીએ હવે કાર્નેલિયસ વાન નીલ. ખાસ યાદ રાખજો નીલ. હવે વાન નીલે જે સમજ આપી, ચલો એની વાત કરીએ. કે વાન નીલનું કહેવું છે કે ઓક્સિડાઇઝેબલ સંયોજન તરીકે બધા જ સજીવો પાણીનો જ યુઝ કરે
પાણી સિવાય પણ બીજા સજીવો યુઝ કરી શકે, પાણી સિવાય પણ યુઝ કરી શકે. યાને કે એમને જે નીલે જે પ્રયોગો કર્યા વિદ્યાર્થી મિત્રો, એ લીલા અને જો લીલા અને જાંબલી બેક્ટેરિયા ઉપર અભ્યાસ કર્યા. આ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી હતા. આવા બેક્ટેરિયા જો પ્રકાશ સંશ્લેષી હતા, સ્વાવલંબી પોષણ ધરાવનારા હતા. અને એવા બેક્ટેરિયાનું ઉદાહરણ જો ક્લોરોબિયમ, આ ઉદાહરણ છે. ક્રોમેટિયમ અને રોડોસ્પિરિડિયમ, આવા પ્રકારના બેક્ટેરિયા ઉપર એમને અભ્યાસ કર્યો. અને આવા બેક્ટેરિયા વિદ્યાર્થી મિત્રો H2S, જેને આપણે હાઇડ્રોજન સલ્ફાઇડ કહીએ તો એ ચાલે, CO2 હાઇડ્રોજન સલ્ફાઇડ વત્તા CO2, અને વિદ્યાર્થી મિત્રો આના બે અણુનો ઉપયોગ કરી અને CH2O, જે આપણે કાર્બોદિત માટે કહેતા હતા તે, અને H2, બીજા શબ્દમાં ટ્વાઇસ H2A વત્તા CO2 આપણી બુકમાં લખેલો છે, CH2O અને ટ્વાઇસ A. પણ વિદ્યાર્થી મિત્રો જો આની જગ્યાએ મેં ડાયરેક્ટ જ વાત કરી, આવી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય? તો વિદ્યાર્થી મિત્રો આવી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ગરમ પાણીના જરા, ત્યાં આગળ ખાસ કરીને આ ક્રિયા થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાં આવા બેક્ટેરિયા વધારે જોવા મળે. અને ત્યાં આ ગરમ પાણીના જે જરા છે એમાં સલ્ફર હોય છે, એના લીધે ત્યાંનો રંગ લીલો ને કે જાંબલી જોવા મળે. બેક્ટેરિયાના ઉદાહરણ મેં આપી દીધા, ક્લોરોબિયમ, ક્રોમેટિયમ અને રોડોસ્પિરિડિયમ, કે જેમાં ઓક્સિડાઇઝેબલ સંયોજન થયું. કોણ? ઓક્સિડાઇઝેબલ સંયોજન અહીં થયું, યાદ રાખજો, બરાબર, H2S. સામાન્ય વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિડાઇઝેબલ સંયોજન તરીકે પાણી અને એનું વિઘટન થાય. અહીં કોનું વિઘટન થયું? આનું, અને હાઇડ્રોજન આની સાથે જોડાઈને નિપજ બનવામાં અને આ સલ્ફર મુક્ત થાય. તો યાદ રાખજો, કયા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય કે ન પણ થાય? તો શું મુક્ત થાય છે? સલ્ફર અથવા સલ્ફેટ મુક્ત થાય. આવી એક સમજ. તો યાદ રાખજો, મોટા ભાગની લીલી વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન O2 મુક્ત કરશે, કારણ કે એમાં ઓક્સિડાઇઝેબલ સંયોજન તરીકે H2O હશે અને એનો હાઇડ્રોજન જોડાશે. જ્યારે આવ્યા બેક્ટેરિયા, ક્લોરોબિયમ, ક્રોમેટિયમ, રોડોસ્પિરિડિયમ જેવા બેક્ટેરિયા એ પાણીનો ઉપયોગ નથી કરતા, H2S નો ઉપયોગ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી કાર્બોદિત બનાવે છે, ગ્લુકોઝ બનાવે છે, પણ ઓક્સિજન મુક્ત નથી કરતા, એ સલ્ફર કે સલ્ફેટ મુક્ત કરતા હોય છે. તો ઓક્સિજન મુક્ત ન થતો હોય એવી પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, એવી એક સમજ કોને આપે છે? વાંગનીલે. અને કયા બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત નથી કરતા? તો 3 ઉદાહરણ હતા. વિદ્યાર્થી મિત્રો, આ થઈ જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રકાશ સંશ્લેષણ વિશેની જે કંઈ સમજ માહિતી આપી, બરાબર, શોધ એના વિશેની આપણે માહિતી, આ બધા જ ટૂંકા પ્રશ્નો MCQ માટે અગત્યની છે. ચલો, એટલા માટે શોધ ઐતિહાસિક બાબત પૂરી થઈ. હવેના પિરિયડથી આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની આગળ સમજીશું.